નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। श्री चिंतामणि पार्श्वनाथ जैन संघ गोरेगांव वैष्णागणे श्री लब्धि गुरु कृपापात्र पूजाचार्य श्री शीलरत्न सुरेश्वरजी महाराजा दिठाणानो भव्याति भव्य प्रवेश योजायो। आ प्रसंगे तारीख 19 रोज सवारे नवकारची बाद प्रवेशयात्रानो प्रारंभ थयो, જેમાં સાજન માજન બેન્ડ મંડળીઓ અને માથે બેડા ઉપાડેલ બહેનો શોભા વધારી રહ્યા હતા। ત્યારબાદ ભવ્ય પ્રવેશ પ્રસંગે જેમાં પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન, ત્યારબાદ ગુરુપૂજન અને કામડી ભોરાવવામાં આવેલ। ત્યારબાદ બધા સર્વેની સાધર્મિક ભક્તિ યોજાયાના પ્રસંગે સંગીતના સુર અંકુર શાહે રેલાવેલ। શ્રી મહાવીર સોશિયલ ગ્રુપ વાડજ ઘાટલોડિયાના સાનિધ્યમાં MJA સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા તારીખ 19 રોજ દિનેશ હોલ અમદાવાદ ખાતે પરિવારોત્સવ ઉજવાયો, જેમાં સ્પીકર મનીષ વઘાસિયાના સથવારે પરિવારના સ્નેહ સહકાર અને સંવેદનાની અદ્ભુત ભક્તિ મહાવીર સોશિયલ ગ્રુપના પરિવારજનો સાથે કરવામાં આવી। આ પ્રસંગે કાંકરેજી સમાજનો સહ વાડજ ઘાટલોડિયાના પરિવારજનો ઉપસ્થિત રહેલ। JMS ગ્રુપ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા સમાજ અને પરિવારના પ્રેમનું વિચારી જે સુંદર આયોજન કરેલ છે તે સમાજના અગ્રણીઓએ બિરદાવેલ। શ્રી મહાવીર સોશિયલ ગ્રુપ વાડજ ઘાટલોડિયાના પ્રમુખ અજીતભાઈ, અલ્પેશભાઈ, રાજુભાઈ ખોડલા આદિએ ભારે જહેમત ઉઠાવી તેમજ આ આયોજન બદલ MJ સ્પોર્ટ્સ ગ્રુપના યુવાનોને અભિનંદન પાઠવેલ। श्री जैन अनुष्ठान अमदावाद द्वारा निकुंज गुरुजी द्वारा 53 दिवसीय भक्तामर संकल्प सिद्धि अनुष्ठान योजाई रह्युं छे, जे अंतर्गत कुलदेवी महापूजन, 48 दीपकोथी दिव्य आराधना वगैरह प्रतिदिन योजाई रह्युं छे। आ प्रसंगे श्री भक्ति सुरेश्वरजी समुदायना गच्छ नायक डॉक्टर आचार्य श्री हेमचंद्र सुरेश्वरजी महाराजा, पूजा आचार्य श्री कल्पेन्द्र सूरीजी महाराजा आदि ठाणा उपस्थित रहेल। आ प्रसंगे दिव्य कलश मंत्रोच्चार साथे भरी अनुष्ठान में जोड़ाયેલ। સુરતના પવિત્ર લબ્ધિ ભૂમિ પ્રાંગણમાં પૂજ્યાચાર્ય શ્રી અજીત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્યાચાર્ય શ્રી સંસ્કાર યશ સુરેશ્વરજી મહારાજ સાહેબના નિશ્રામાં વિશાળ સાધુ સાધ્વી સમુદાયનો ભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ સંપન્ન થયો। આ ઐતિહાસિક પ્રસંગે હજારોની સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવકીઓ તથા ગુરુ ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો। ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે સમગ્ર લબ્ધિ ભૂમિ પ્રાંગણ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ અવસરે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ચાતુર્માસની શુભકામનાઓ પાઠવી હતી। ચાતુર્માસના લાભાર્થી તરીકે અંજુબેન ભૂપેન્દ્ર કુમાર માધવલાલ મેઘાણી પરિવારે લાભ લીધો। श्री उमरा जैन संघ सूरतना आंगणे पूजाचार्य श्री मलय कीर्ति सुरेश्वरजी महाराजा दिठाणानो तारीख 19 रोज भव्य चातुर्मास प्रवेश योजायो। आ प्रसंगे मोटी संख्या में गुरुभक्तो उपस्थित रहेल। प्रवेश यात्रा बाद प्रासंगिक प्रवचन और सर्वनी नवकारशी योजाय। महानगरी मलाड पूर्व में देवचंद नगर जैन संघना आंगणे सदगुरु हेम शिष्य पूज्य आचार्य श्री मुक्ति निलय सुरेश्वरजी बालमुनि महाराज आदि श्रवण श्रमणी भगवंतो तारीख 15 जुलाई रोज श्री शांतिनाथ दादानी छत्रछाया में हेम स्पर्श वर्षावास थયેલ। प्रवेशनो लाभ मातृश्री सविताबेन बालचंदभाई ઝવેરી परिवारना हस्ते अमीबेन विपुलभाई ઝવેરી परिवार द्वारा लेवामां आवेला। प्रसंगे मोटी संख्या में गुरुभक्तो उपस्थित रहेल अने पूज्य गुरुवंदना करेल। सिमको सनलाइट पेंट्स, सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो। सिमको सनलाइट पेंट्स, सिमको सनलाइट पेंट्स। जिला तालुका विभाजन बाद अस्तित्व में आवेल ओगढ़ तालुका में अलगથી ओगढ़ तालुका खरीद वेचाण संघ थरा अस्तित्व में आवेल, जेमां भाजप जिला प्रमुख कीर्तिसिंह वाघेला द्वारा नवीन होद्देदारो ડિરેક્ટરોની વરણી કરવામાં આવેલ, જેમાં ચેરમેન તરીકે હર્ષદભાઈ જયંતિલાલ શાહ તથા વાઇસ ચેરમેન પદે રંગુજી વેલાજી રાઠોડની વરણી થયેલ, જ્યારે ડિરેક્ટર તરીકે દજાભાઈ જોધાભાઈ પટેલ, કાકુબા અભયસિંહ વાઘેલા, બાબુભાઈ વિશાભાઈ દેસાઈ, લાલજીભાઈ વાઘાભાઈ બ્રાહ્મણ, રાયાભાઈ વાઘાભાઈ ગજ્જર, ઉમેશભાઈ વિરમભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ ડાહિયાભાઈ નાઈ, પેથાભાઈ જગાભાઈ પરમાર, ચમનભાઈ ધર્માભાઈ મકવાણાની વરણી કરવામાં આવેલ।
પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યાચાર્ય શ્રી રત્નશેખર સુરેશ્વરજી મહારાજાની 11મી પુણ્યતિથિના અવસરે ધાણેરાવ ઓસવાલ જૈન સંઘ ખાતે પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂજ્યાચાર્ય શ્રી પ્રશાંત શેખર સુરેશ્વરજી મહારાજા દીઠાણાની પ્રેરક નિશ્રામાં સરસ્વતી દેવીના સામૂહિક જાપ તેમજ ગુરુગુણ સંવેદના યોજાઈ. શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ ઘાટલોડી અમદાવાદના આંગણે પૂજ્યાચાર્ય શ્રી હર્ષસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી હીરસાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વીજી શ્રી નેમી વર્ષા શ્રીજી મહારાજ સાહેબ દીઠાણાનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી સંઘનો ઉપસ્થિત રહેલ. મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ સેટેલાઇટ અમદાવાદ દ્વારા સંચાલિત સીતા કાંતિ રમેશ રસિક પરિવાર વૈયાવચ્ચ રથનું ઉદ્ઘાટન શત્રુંજ્ય તીર્થાધિરાજ શ્રી આદિનાથ દાદાના પાવન સાનિધ્યમાં પાલિતાણા મુકામે કેસરિયાજી દેરાસરના પટાંગણમાં પૂજ્યાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર સુરેશ્વરજી ચકાચક મહારાજના પાવન નિશ્રામાં ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું. આ વૈયાવચ્ચ રથના સંપૂર્ણ લાભાર્થી સીતાબેન કાંતિલાલ શાહ પરિવાર છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વીરુભાઈ અલગોતરના જણાવ્યા મુજબ આ રથમાં સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા માટે જરૂરી 200થી વધુ વિવિધ પ્રકારની વસ્તુઓ સુવ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે. દરેક વસ્તુને અલગ ખાનામાં નંબર અને નામ સાથે ગોઠવવામાં આવી હોવાથી ખૂબ ઓછા સમયમાં જરૂરી સામગ્રી સરળતાથી મળી રહે છે. ઉપરાંત કોઈ વસ્તુની અછત ન રહે તે માટે રથના ઉપરના ભાગમાં વિશાળ બફર સ્ટોક કેરિયર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં વધારાનો જથ્થો રાખવામાં આવે છે. આ વૈયાવચ્ચ રથ મહેસાણા, ડીસા, પાલનપુર, પાટણ, રાધનપુર, શંખેશ્વર, રાજકોટ, ખંભાત, ભાવનગર, વડોદરા, સુરત, ખેડા, માતર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેમજ જ્યાં જ્યાં સાધુ સાધ્વીજી ભગવંતોનું વિચરણ હશે ત્યાં પહોંચી તેમની જરૂરિયાત મુજબની સામગ્રી વહોરાવી વૈયાવચ્ચ સેવાનો લાભ લેશે. સુરત ડાયમંડ બુર્સ ખાતે જૈન સમાજની મહત્વપૂર્ણ પહેલ રૂપે ચુવિહાર હાઉસ અને ભોજનશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાશ્રીઓ, સમાજના અગ્રણી આગેવાનો, વેપારીઓ, કર્મચારીઓ, શુભેચ્છકો તેમજ સુરત ડાયમંડ બુર્સ ચોવિહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત ડાયમંડ બુર્સ ખાતે જૈન આહાર શૈલીનું પાલન કરતા લોકો માટે સ્વચ્છ, સાત્વિક અને ચોવિહારના નિયમોને અનુરૂપ ભોજન સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ ભોજનશાળાની શરૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર દાન, શુભેચ્છકોના સહયોગ અને સમિતિના સભ્યોની અવિરત મહેનતના પરિણામે સાકાર બન્યું છે. ચોવિહાર હાઉસ અને ભોજનશાળા હાલ 4 સુરત ડાયમંડ બુર્સ ડ્રીમ સિટી ખાજોદ સુરત ખાતે કાર્યરત રહેશે. અહીં બપોરે 12 થી 2 વાગ્યા સુધી તેમજ સાંજે 5 વાગ્યાથી ચોવિહાર સુધી ભોજનની સુવિધા ઉપલબ્ધ રહેશે. શ્રી લબ્ધે વિક્રમ સુરેશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્યાચાર્ય શ્રી યશોવર્મ સુરેશ્વરજી મહારાજા આદિ વિશાળ શ્રમણી ભગવંતોનો વડોદરા, માંજલપુર, લાલબાગ જૈન સંઘ ખાતે ધામધૂમપૂર્વક ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહી ગુરુવંદના કરેલ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભક્તિ સુરેશ્વરજી સમુદાયના પૂજ્યાચાર્ય શ્રી ભક્તિરત્ન સુરેશ્વરજી મહારાજા દીઠાણાનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો સહિત વિવિધ સંઘના સદસ્યો ઉપસ્થિત રહી પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવે. શ્રી આદિનાથ તવાગચ્છ જૈન સંઘ કતારગામ સુરતના આંગણે શ્રી નીતિ સુરેશ્વરજી સમુદાયના 37મા વર્ષે તપના આરાધક પૂજ્યાચાર્ય શ્રી અનંતભદ્ર સુરેશ્વરજી મહારાજા દીઠાણાનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. આ પ્રસંગે સમુદાયના શ્રાવક ભૂપેન્દ્રભાઈ શાહના ગૃહાંગણેથી પ્રવેશ યાત્રા બાદ માંગલિક પ્રવચન અને પધારેલ સર્વેની નવકારશી યોજાઈ. પ્રાચીન શ્રી ચંદ્રમણી જૈન તીર્થ વાલવોડ ખાતે તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર વીરદાદાનું નવકુંડ સિદ્ધિ અનુષ્ઠાન યોજાયો. આ પ્રસંગે વિવિધ લાભાર્થી પરિવારો દ્વારા અનુષ્ઠાનમાં ભાગ લીધો. શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા સેટેલાઇટ અમદાવાદ દ્વારા મહારાષ્ટ્રના જૈન એલર્ટ ગ્રુપના સરસેનાધિપતિ નિલેશભાઈ ઝવેરીના હસ્તે આજે જે બહેનો રોડ ઉપર બેસીને ખુલ્લા આકાશમાં શાકભાજી વેચે છે, કટલેરી વેચે છે, ધંધો કરે છે તેવા જરૂરિયાતવાળા ભાઈઓ અને બહેનોને વરસાદથી પલળાય નહીં અને ગરમીના દિવસો તડકો લાગે નહીં તે માટે અંદાજે 30 ઉપરાંત છત્રી વિતરણ કરવામાં આવ્યું. ત્યાર સુધીના કુલ સંસ્થા દ્વારા 1100 ઉપરાંત છત્રી વિતરણ થઈ ચૂક્યું છે. સુરત કૈલાસનગર ખાતે પૂજ્ય મુનિરાજ શ્રી જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ દીઠાણાનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. આ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી ફક્ત થાળી, ડંકા અને શંખનાદ સાથે પૂજ્યશ્રીનો સાધ્વીપૂર્ણ પ્રવેશ યોજાયો.
શાંતિનગર વિક્રમ તીર્થ ખાતે શ્રી લબ્ધિ વિક્રમ સમુદાયના પ્રવર્તિની પૂજ્ય સાધ્વી શ્રી વાચ્યમાં શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો. આ પ્રસંગે પૂજ્યાચાર્ય શ્રી વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજ આદિઠાણા ઉપસ્થિત રહે.